તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 51। મિત્રો, કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ દિલ્હી રાજધાનીની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો। બરોબર છે, દિલ્હી રાજધાની વિશેની અહીંયા વિગત આપવામાં આવી છે, તેમાંથી કયું સત્ય છે તે આપણે જણાવવાનું છે। આપણે જોઈએ, 1, દિલ્હી સલ્તનત અને મુગલ શાસનમાં રાજધાનીનું નગર હતું। 2, ઈસવીસન 1803માં અંગ્રેજોએ મુગલ શાસન પાસેથી દિલ્હીને જીતી લીધું હતું। 3, અંગ્રેજો રાજધાની મુંબઈથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા। બરોબર છે। પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર 1, દિલ્હી સલ્તનત અને મુગલ શાસનમાં રાજધાનીનું નગર હતું। તે સિવાય બીજું આપણે જોઈએ તો ઈસવીસન 1803માં અંગ્રેજો મુગલ શાસન પાસેથી નહીં પરંતુ મરાઠા શાસન પાસેથી દિલ્હીને જીતી લીધું હતું। અને 3, અંગ્રેજો રાજધાની મુંબઈથી નહીં પરંતુ કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા। બરાબર છે મિત્રો, 1803માં અંગ્રેજોએ મરાઠા શાસન પાસેથી દિલ્હીને જીતી લીધું હતું અને અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા। પ્રશ્નનો જવાબ અહીંયા હતો ઓપ્શન નંબર બી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલ હકોમાંથી કયો હક હવે મૂળભૂત હકને બદલે માત્ર કાનૂની હક છે તે જણાવો। નીચે આપેલ હકોમાંથી કયો હક હવે મૂળભૂત હકને બદલે માત્ર કાનૂની હક જ છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મિલકત આધારિત હક। બરોબર છે મિત્રો, મિલકતનો હક એ માત્ર હવે મૂળભૂત હકના બદલે કાનૂની હક જ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ અક્ષાંશના વિકલ્પોમાંથી સત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। બરોબર છે, તો આપણે વિકલ્પો જોઈએ। એ, ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે, ત્યાં અતિશય ઠંડી હોવાથી માનવ વસ્તી ઓછી હોય છે, તો આ સત્ય છે। બી, ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં સૂર્યપ્રકાશની લાંબા સમય સુધી ગેરહાજરી જોવા મળે છે। ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં સૂર્યપ્રકાશની લાંબા સમય સુધી ગેરહાજરી જોવા મળે છે, તો આ પણ સત્ય છે। સી, અલાસ્કા અને સાઇબિરિયા તેના ઉત્તમ ઉદાહરણ છે, તો આ પણ સત્ય છે। તેથી પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર ડી, આપેલ તમામ સત્ય છે, એ, બી અને સી। મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। નીચે આપેલ મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગના સત્ય વિધાન કયા છે તે જણાવો। બરોબર છે, આપણે વિધાનો જોઈએ। 1, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1, દિલ્હીથી અમૃતસર। 2, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2, દિલ્હીથી કલકત્તા। ત્યારબાદ 3, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3, આગ્રાથી દહેરાદૂન। અને 4, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4, થાણેથી ચેન્નઈ। બરોબર છે મિત્રો, તો પ્રશ્નનો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર સી। ઓપ્શન નંબર સી એટલે કે 1, 2 અને 4 વિધાન સાચા છે, જ્યારે વિધાન નંબર 3 એટલે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 એ આગ્રાથી દહેરાદૂન નહીં પરંતુ આગ્રાથી મુંબઈ છે। બરોબર છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 આગ્રાથી મુંબઈ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ ખાતે મળી આવેલ શિલાલેખના વિધાનમાંથી સત્ય વિધાન શોધીને જવાબ આપો। એટલે કે જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ ખાતેથી મળી આવેલા શિલાલેખોના સત્ય વિધાનોના જવાબ આપણે આપવાના છે। મિત્રો, આ પ્રશ્ન પરથી તમને એક માહિતી મળી રહે છે કે જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ ખાતે શિલાલેખો મળી આવેલા છે। તો આપણે જોઈએ, એ, આ શિલાલેખોમાંથી એક લેખ મહાક્ષત્રપ રુદ્રદામાનો છે, સત્ય છે। બી, બીજો લેખ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવનો છે, આ પણ સત્ય છે। સી, ત્રીજા લેખમાં અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવી છે, આ પણ સત્ય છે। પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ સત્ય છે, એ, બી અને સી 3 અહીંયા સત્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચે આપેલ ડેનિશ પ્રજાની વિગત પ્રમાણે કયું અસત્ય છે તે જણાવો। ડેનિશ પ્રજાની વિગત આપવામાં આવી છે, આપણે વિગતને જોઈએ। એ, ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતમાં આવી હતી, આ સત્ય છે। બી, ડેનિશ પ્રજા દ્વારા બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરવામાં આવી હતી, તો આ પણ સત્ય છે। સી, ડેનિશ પ્રજા ભારતમાં વેપાર ક્ષેત્રે ખૂબ જ આગળ વધી હતી, તો મિત્રો આ અહીંયા અસત્ય છે, કારણ કે ડેનિશ પ્રજા ભારતમાં વેપાર ખાતે આગળ વધી ન હતી। બરોબર છે મિત્રો, ડેનિશ પ્રજા ભારતમાં વેપાર ખાતે આગળ વધી શકી ન હતી, તેથી પ્રશ્નનો અસત્ય જવાબ છે અહીંયા સી। બરોબર છે, પ્રશ્નનો અસત્ય એટલે કે અહીંયા આપણને અસત્ય પૂછ્યું છે, વિધાનોમાંથી અસત્ય છે સી। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। 1, ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના બાબર દ્વારા કરવામાં આવી હતી ઈસવીસન 1526માં। 2, બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાનીપતનું દ્વિતીય યુદ્ધ થયું હતું। 3, આ યુદ્ધમાં તોપોનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હાર આપી હતી, બાબર દ્વારા ઇબ્રાહિમ લોદીને તોપોનો ઉપયોગ કરીને હાર આપવામાં આવી હતી, તો પ્રશ્નનો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1 અને 3 આપણને સત્ય પૂછવામાં આવ્યું છે, તો 1 અને 3 સત્ય છે, જ્યારે ઓપ્શન નંબર 2
એટલે કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાનિપતનું દ્વિતીય નહીં પરંતુ પ્રથમ યુદ્ધ થયું હતું. પાનિપતનું પ્રથમ યુદ્ધ થયું હતું બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી બાયડ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો. બાયડ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે એ અરવલ્લી જિલ્લામાં. બરોબર છે મિત્રો, બાયડ તાલુકો અરવલ્લી જિલ્લામાં આવેલો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 6 તાલુકાઓ આવેલા છે અને અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે મોડાસા. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, નીચે આપેલ મધ્ય ભૂમિખંડીય પટ્ટાની માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો. મધ્ય ભૂમિખંડીય પટ્ટા વિશેની અહીંયા માહિતી આપવામાં આવી છે. બરોબર છે મિત્રો, આ માહિતીને આપણે જોઈએ. ખૂબ જ મોટો વિધાનવાળો પ્રશ્ન છે. આ પટ્ટામાં યુરોપના દક્ષિણમાં આલ્પ્સ પર્વત શ્રેણી અને એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય પર્વત શ્રેણીઓ જ્વાળામુખી વિસ્તારો છે. બી, આ પટ્ટો આઇસલેન્ડથી શરૂ થઈને સ્કોટલેન્ડ થઈ આફ્રિકાના કેમરૂન સુધી વિસ્તરેલો છે. સી, હિમાલયમાં ઘણા બધા સક્રિય જ્વાળામુખી આવેલા છે. અને ડી, બંગાળની ખાડીમાં આવેલ બેરન ટાપુ વગેરે અહીંયાના જ્વાળામુખી ટાપુઓ છે. તો પ્રશ્નનો અહીંયા અસત્ય આપણને પૂછ્યો છે, તો પ્રશ્નનો જવાબ આવશે સી, હિમાલયમાં ઘણા બધા સક્રિય જ્વાળામુખી આવેલા છે. તો મિત્રો આ અહીંયા અસત્ય છે, કારણ કે હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી આવેલા નથી. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, સમ્રાટ અશોક કોના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ લીધું હતું. સમ્રાટ અશોકે કોના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ લીધું હતું. તો પ્રશ્નનો જવાબ આવશે સી, ઉપગુપ્તના. બરોબર છે મિત્રો, સમ્રાટ અશોકે ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ લીધું હતું. પ્રશ્ન નંબર 11, નીચે આપેલ કઠોળના પાકની ખેતી વિશેની માહિતીમાંથી કયું અસત્ય વિકલ્પ છે તે જણાવો. એ, તુવેર, મગ, મઠ, અડદ આ ખરીફ પાક છે. બી, ચણા, વટાણા અને મસૂર એ રવિ પાક છે. સી, અડદનું સૌથી વધારે વાવેતર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં થાય છે. ડી, કઠોળના પાક દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થાય છે. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, જે અસત્ય છે, કારણ કે અડદનું સૌથી વધારે વાવેતર કરતો જિલ્લો મિત્રો પાટણ જિલ્લો છે. બરોબર છે, અડદનું સૌથી વધારે વાવેતર કરતો જિલ્લો પાટણ જિલ્લો છે. પ્રશ્ન નંબર 12, અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યારે સ્થપાઈ હતી તે જણાવો. અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યારે સ્થપાઈ હતી તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે એ, ઈસવીસન 1861માં. એ, ઈસવીસન 1861માં અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, નીચેના આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો. બરોબર છે મિત્રો, એ, ભારતમાં ચિત્રકલાના ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે. બી, ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફામાંથી ચિત્રો મળી આવ્યા છે. સી, ભીમબેટકાના ગુફા ચિત્રોને ભારતીય ચિત્રકળાના પ્રથમ પુરાવા ગણાય છે. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલમાંથી એક પણ અસત્ય નથી. આપેલમાંથી એક પણ અસત્ય નથી, એટલે કે તમામે તમામ માહિતી સત્ય છે. પ્રશ્ન નંબર 14, નીચે આપેલમાંથી કોણ અશ્વશાસ્ત્ર ગ્રંથના રચયિતા હતા તે જણાવો. પ્રશ્નનો જવાબ આવશે મિત્રો સી, સાલિહોત્ર. બરોબર છે, સી, સાલિહોત્ર એ અશ્વશાસ્ત્ર ગ્રંથના રચયિતા હતા. પ્રશ્ન નંબર 15, નીચે આપેલ રાજ્યસભાની માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો. એ, રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે. બી, રાજ્યસભા કાયમી ગૃહ છે. સી, રાજ્યસભાના દર 2 વર્ષે 2/3 સભ્યો નિવૃત્ત થાય છે. અને ડી, આપેલમાંથી એક પણ નહીં. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, જે અસત્ય છે, કારણ કે રાજ્યસભાના દર 2 વર્ષે 2/3 નહીં મિત્રો, પરંતુ 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. રાજ્યસભાના દર 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય છે. પ્રશ્ન નંબર 16, નીચે આપેલ માહિતી આપતા વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ કયો છે તે જણાવો. એ, ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. બી, ડાંગર, શણ અને શેરડીના પાકોમાં વધુ જળની જરૂરિયાત હોય છે. સી, સતલજ નદીમાંથી ગ્રાન્ડ એનિકેટ નામની જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને ડી, આપેલમાંથી એક પણ નહીં. તો પ્રશ્નનો જવાબ અહીંયા આવશે મિત્રો ઓપ્શન નંબર સી, સતલજ નદીમાંથી નહીં પરંતુ કાવેરી નદીમાંથી. મિત્રો, કાવેરી નદીમાંથી ગ્રાન્ટ એનિકેટ નામની જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેથી 16મા પ્રશ્નનો આપણો અસત્ય જવાબ છે ઓપ્શન નંબર સી. બરાબર છે, ઓપ્શન નંબર સી એ અસત્ય છે, કારણ કે કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકેટ નામની જાણીતી નહેરનું નિર્માણ થયું હતું. પ્રશ્ન નંબર 17, પર્વતોની હારમાળાની વચ્ચે આવેલા નીચાણવાળો ભાગ જે ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણના કાર્યના પરિણામે જેની રચના થાય છે તેને શું કહેવામાં આવે છે. પર્વતોની હારમાળાઓની વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ જે ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી
હિમનદીના ઘસારણના કાર્યના પરિણામે જેની રચના થાય છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને એ ખીણ કહેવામાં આવે છે. બરોબર છે મિત્રો, તેને એ ખીણ કહેવામાં આવે છે. દાખલા તરીકે કશ્મીરની ખીણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ મેથેમેટિક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 22 ડિસેમ્બરના રોજ, 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત 2012થી ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 19, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો. એક તરફ આપણને ઉપગ્રહની સંખ્યા આપવામાં આવી છે અને બીજી તરફ ગ્રહોના નામ આપવામાં આવ્યા છે. તો પ્રશ્નનો સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર બી. બરોબર છે, ઓપ્શન નંબર બી અહીંયા પ્રશ્નનો સાચો જવાબ છે. 67 ઉપગ્રહ ગુરુ ગ્રહના, 65 ઉપગ્રહ શનિ ગ્રહના અને 27 ઉપગ્રહ યુરેનસના છે. પ્રશ્ન નંબર 20, આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડે તે જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 20, ગુજરાતમાં કયા સ્થળે સૌ પ્રથમવાર ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું? ગુજરાતમાં કયા સ્થળે સૌ પ્રથમવાર ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું તે જણાવો. બરોબર છે મિત્રો, કોમેન્ટ જરૂરથી કરજો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ. બરોબર છે મિત્રો, ફરી મળીશું આ વિડીયો સાથે. ઓલ ધ બેસ્ટ.